જાતે દિનેશભાઈ સોમાભાઈ. આજે વિજાપુર તાલુકાના રણાસર ગામે આપણે આવ્યા છીએ, જ્યાં દેશભક્તિ અને ગીતો, શૌર્ય ગીતો સહિતના જે લોકડાયરાનો કાર્યક્રમ છે જે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર આર્થિક સહયોગથી જે આજે મુખ્ય ચોક રામજી મંદિર ખાતે હતો, પરંતુ સંજોગ વરસાદના કારણે રામજી મંદિર ખાતે પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. અને એમાં જે સંચાલક જે છે જાદવ દિનેશભાઈ સોમાભાઈ, જે સંતોકમાં ભવાઈ કલામંડળ ચલાવે છે, ગવાડાના છે, તેમની સાથે આપણે વાતચીત કરીને જાણીશું કે આ જે કાર્યક્રમ છે તેના અંતર્ગત શું છે. દિનેશભાઈ, આપનું સ્વાગત છે વિજાપુરની ખબરમાં. દિનેશભાઈ, આપ જે કાર્યક્રમ જે છે એના વિશે વિસ્તૃતવાર માહિતી આપો ને. આ કાર્યક્રમ આપણે આજે 9 વાગે રામજી મંદિરના કારણે આપણે રામજી મંદિરની અંદર આપવામાં આવ્યો છે. અને આપણા કાર્યક્રમ ગુજરાત રાજ્ય નાટક અકાદમી દ્વારા નાટક થકી આપણે લોક જાગૃતિ માટે સ્વચ્છતા માટે અને શૌર્ય દેશભક્તિ માટે આપણા લોક ડાયરાનું આયોજન કરેલું છે. આપણે જાણીએ કે આજે ભવાઈના જે પહેલાં કાર્યક્રમો હતા, હવે લોક ડાયરાના જે ભવાઈના કાર્યક્રમ જે છે તેના વિશે આપણે દિનેશભાઈથી વાતચીત કરી. જોઈ શકો છો કે જે કલાકારો છે જે મંડળીના જે જય સંતોકમાં ભવાઈ કલા મંડળના જે કલાકારો જે ડાયરો શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે ગ્રામજનો પર આપણી સાથે છે. જોઈ શકો છો કે અહીંયા રામજી મંદિરમાં ગ્રામજનો પર છે, જેઓ વરસાદના કારણે શરૂઆત થઈ છે. હજી આપણે કાર્યક્રમની થોડા સમયમાં કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે.